हेलो फ्रेंड्स, आज अपने रिवर्सेबल टोट बैग बनाता शीखीशू। रिवर्सेबल टोट बैग એટલે શું કે બેગ એક જ લેકિન એને બે અલગ અલગ કલર હશે, સો એ બે બેગના મિસલ યુઝ થઈ શકશે। એના માટે આપણને મટીરિયલ શું જોશે એ લખી લઈએ। 19x10ના 4 પીસીસ, બે અલગ અલગ કલરના, આ એક કલર, આ બીજો કલર। 19x10ના 4 પીસીસ, 2 પીસ, ઓકે। પછી 13x4 ના 4 પીસીસ, સેમ કલર, આ થર્ડ કલર છે, 1 2 અને આ થર્ડ કલર। 13x4 ના આમ 4 પીસીસ। પછી 4x22 ના બે પીસીસ, આ આપનું સ્ટ્રેપ્સ છે, ઓકે। આ આપનું મટીરિયલ રિક્વાયરમેન્ટ છે। હવે આપણે કઈ तरह કરશું ये, અને એક ટોપીનો ડબ્બો યા રાઉન્ડ પ્લેટ જે બી હોય એ આપણાને જોશે, ઓકે। આ બેગ બનાવવામાં આપણું ફર્સ્ટ સ્ટેપ શું છે કે આપણા જે ચાર ક્લોથ છે 19x10ના જે 4 પીસીસ છે એને એક સાથે મૂકો, અને પછી આ આપનો ટોપીનો ડબ્બો છે યા કોઈ પણ આપણા પાસે રાઉન્ડ પ્લેટ હોય એ આપ લઈ શકો છો, અને કોર્નર પર મૂકો, નીચે કોર્નર પર મૂકો, બેગનું નીચે સાઈડ છે, અને એક રાઉન્ડ ડ્રો કરો। આવી રીતે રાઉન્ડ ડ્રો કરો બે બાજુ। આ રાઉન્ડ ડ્રો કરવાનો મકસદ શું છે કે આપની બેગ રાઉન્ડ હશે, નીચેથી બેઝ આપણું રાઉન્ડ હશે, અને ચારેય કપડાનું એક સાથે એક જ જેવું કટ થવું જોઈએ। તો ધ્યાન રાખજો કે આપણે આને ફોલ્ડ કરશું આવી રીતે, આપણે આવી રીતે ફોલ્ડ કરશું, બરાબર હાફ કરશું, ઓકે। અને આ જે ચારેય પીસીસ છે એનું રાઉન્ડ સાથે કટ કરી લઈશું। आपने फोल्ड कर लीधुं छे, हवे आपने आ कपड़ू कट कर लईए। ध्यान रखजो कि 8 जे कॉर्नर छे ए एक ज तरीका आवे, चारे कपड़ानुं सेम ज कटिंग आवे तो ज आपनो शेप बराबर आवशे। ओके, आपने क्लॉथ कट कर लीधुं, 8 पीस एक तरीका આવી ગયા છે, 8 કોર્નર એક સાઈડ સહી છે। હવે નેક્સ્ટ સ્ટેપ શું કરશું કે આને આમ ફોલ્ડ કરી લઈએ, ઓકે। અને આના જે સેન્ટર છે એના પર માર્કિંગ કરી લઈએ, ચારે જે સેન્ટર છે કપડાના। હવે નેક્સ્ટ સ્ટેપ શું છે કે આપનું ક્લોથ કટ થઈ ગયું છે, કોર્નર નીકાળી લીધા આપણે એ। હવે આ ક્લોથને ફોલ્ડ કરો, ओके, हाफ में फोल्ड करो અને આનું સેન્ટર માર્ક કરો, ચારે ક્લોથ માં સેન્ટર માર્ક કરજો। આમ ચારે ક્લોથ માં સેન્ટર માર્ક કરજો, ઓકે। આટલું થઈ ગયું। હવે આપનું જે 13x4 ના જે પીસીસ છે, 13x4 ના જે 4 પીસીસ છે એને લો અને એનું બી સેન્ટર માર્ક કરો। ચારે પીસનું સેન્ટર માર્ક કરી લો, ઓકે, ઠીક છે। આટલું થઈ ગયું, આ બે કામ પતી ગયા। હવે એક આ 13x4 ની એક પટ્ટી અને આ 19x10 ની એક પટ્ટી, ઓકે। હવે શું કરશું કે આ એક સેન્ટર અને આનો બીજો સેન્ટર જે આપણે માર્કિંગ કરી છે, ઓકે, બેને એકબીજા પર મૂકશું આવી રીતે, બે સેન્ટરને ભેગા કરશું, ઓકે। હવે આપણો ફર્સ્ટ સ્ટેપ શું છે કે આ બે કોર્નર્સ જે છે, આ 19x10, આ 13x4, આ બે કોર્નર્સને ભેગા કરી લો, ઓકે। બે કોર્નર ભેગા થઈ ગયા, પછી આ કોર્નર ને આ કોર્નરને ભેગું કરી લો, અને આ કોર્નર અને આ કોર્નરને ભેગું કરી લો,
ઓકે, આટલું થઈ ગયું. આમ થઈ ગયું. હવે આ જે છે વચમાં બચેલું છે બે બાજુ, એની પ્લીટ બનાવી દઉં. ધ્યાન રાખજો કે ઇક્વલ સાઇઝની પ્લીટ બને. ઓકે, એક બાજુ આમ ને બીજી બાજુ બી આમ. આમ ઓકે, આમ થઈ ગયું. આપણે આટલી પિનઅપ કરી લીધી છે. પછી આપણે એને આયન કરી કાઢશું. ઓકે, આયન થઈ ગયું. હવે આ પિન્સને ખોલી કાઢો. એ પિન્સ છે એને રિમૂવ કરી દો. ઓકે, અને હવે આને આ પર પાછું મૂકી દો. આમ ઉલટું મૂકો. આ કપડું સીધું છે અને આ આપનું ઉલટું છે. અને હવે આમ સ્ટિચેસ મારી દો. આમ સ્ટિચેસ મારી દો. ઓકે, આવા આપણાને 4 પીસ જોશે, જે આપણા 13/4 અને 19/10. તો આવા આપણાને 4 પીસ જોશે. ઓકે, આપણે આને સ્ટિચ મારીએ અને આ 4 પીસ તૈયાર કરીએ. એના સાથે હજી શું છે કે આપણા બેલ્ટ, આ 2 પીસ આપણા બેલ્ટના છે 4/22ના. આને કઈ તરહ બનાવશું કે વચમાં લાવશું આવી રીતે. આ આપના 2 બેલ્ટ છે. 1 આ જો આપણું એક બેલ્ટ અને આ બીજો બેલ્ટ. જો આપના 2 બેલ્ટ થઈ ગયા. ઓકે, હવે આપણે આને એટલું સ્ટિચિંગ મારી લઈએ. હવે આપણે આમ સિલાઈ મારી દીધી છે. ઓકે, હવે આપણે આને સીધું કરશું. આમ સીધું કરું, ઠીક છે. પછી આમ આયન કરી કાઢજો. ઓકે, અને પછી પાછું यहाँ बाजू एक सिलाई मार देजो. जो यहाँ बाजू अपने सिलाई मार दी है. ठीक है, अब अपना 4 पीस થઈ ગયા. अपना 4 पीस થઈ ગયા. હવે આપણે હેન્ડલ લગાવશું. હવે આપણે હેન્ડલ લગાવતા જોશું. ઓકે, आपने 4 पीस आवा થઈ ગયા છે. હવે આપણે આવા હેન્ડલ લગાવતા જોશું. કોર્નરથી 3 ઇંચ, કોર્નરથી આપણે 3 ઇંચ લઈશું. ઓકે, 3 ઇંચ ત્યાંથી અને 3 ઇંચ ત્યાંથી. અને આપણો જે બેલ્ટ છે 1 ઇંચ. તો આપણે બેલ્ટને આમ મૂકશું. બેલ્ટની પ્લેસિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. આમ મૂકશું આપણે બેલ્ટને. આપણે નીચે બાજુ મૂકશું, નીચે બાજુ. ઓકે, અને પછી એના ઉપર આપણે આ બીજું કપડું મૂકશું. આમ કરશું. ઠીક છે, આમ કરવાથી શું થશે કે આપણે બેગ આમ આવશે, આપણો એક પાર્ટ આમ આવશે. આવી રીતે જ આપણને 2 પાર્ટમાં કરવાના છે. 2 હેન્ડલ અટેચ કરવાના છે. આ એક પીસ, 2 કલરના પીસ અને વચમાં હેન્ડલ, અને બીજું પણ આપણે આવી રીતે જ કરવાનું છે.
સો આવી રીતે આવા 2 સેટ હશે. ઠીક છે. હવે આપણે હેન્ડલ અટેચ કરી કાઢવું છે અને આપણે ખોલી લઈએ. આ આપનું હેન્ડલ અટેચ થઈ ગયું. ઓકે, આ બે પીસમાં હેન્ડલ અટેચ થઈ ગયું છે. હવે આપણે શું કરશું કે આજે આપણે પ્લીચ લીધી છે. ઓકે, આ પ્લીચ લીધી છે ને, આ પ્લીચને સહી કરો અને એને બરાબરથી આયન કરી કાઢો. આ પ્લીચને બરાબરથી આયન કરી કાઢો ચારે કપડા પર. કેમ કે આનાથી જ આપણો મેઇન શો છે. ઓકે, આટલું થઈ ગયું. હવે શું કરશું આપણે કે આ એક ટુકડો છે. ઠીક છે, આ એક ટુકડો છે, એના પર આપણે આ બીજો ટુકડો મૂકશું. ધ્યાન રાખજો, યલો પર યલો અને પર્પલ પર પર્પલ આવે આવી રીતે. ઓકે, અને હવે ત્યાંથી સ્ટિચ મારો શરૂ કરજો. આ જે કોર્નર છે ત્યાંથી સ્ટિચ મારો શરૂ કરજો. આખું એન્ડ તક જાજો અને આ કર્વ સ્ટિચ મારજો પૂરું ફરીને यहाँ तक. આખું ફરીને આ પણ પેક કરીને પૂરું ફરીને यहाँ तक આવજો, અહીંયા તક અને અહીંયા તક. આ જે આટલું પાર્ટ છે આ મોં ખુલ્લું રાખજો. ઠીક છે, તાકી આપણે આ બેગને સીધી કરી શકીએ. ઓકે, હવે આપણે આને સ્ટિચ મારી દઈએ. હવે આપણે સ્ટિચિંગ મારી લીધા છે. ઓકે, ગોલ ફરતા પૂરી બેગને અને यहाँ ખુલ્લું રાખવું છે. ઓકે, હવે આપણે આને બહાર નીકાળશું. હવે આપણે જે ખુલ્લું રાખેલું છે ને એમાંથી આપણે બેગ બહાર કાઢી રહ્યા છે. ઓકે, હવે આપણે આ બેગ બહાર નીકાળી રહ્યા છે. ઓકે, આપની બેગ બહાર આવી ગઈ. હવે આજે આપણે સ્ટિચિંગ ખુલ્લું રાખવું છે. આને બી આપણે પેક કરી દઈશું. આને બી સ્ટિચ મારીને પેક કરી દઈશું. ઠીક છે. ઓકે, હવે આ બેગ છે, આને અંદર નાખી દઈએ. બધી પ્લીઝ બરાબર મલાઈ કરી છે. ઓકે, સો હવે આ એક બેગ તૈયાર થઈ ગઈ. ઓકે, આ એક બેગ તૈયાર થઈ ગઈ એક કલરની. હવે મેજિક આને બહાર નીકાળો અને આને અંદર નાખી દો. સો આ આપની એક કપડામાં બે બેગ તૈયાર થઈ ગઈ. ઠીક છે. જો હવે જોઈએ તો આ જે કોર્નર્સ છે, આ જે કોર્નર છે ને यहाँ पर भी सिलाई मारी देजो एकदम टाइट करने. एकदम आप बेल्टना आ जे कॉर्नर से ऊपर बाजू वहाँ सिलाई मारी देजो. ठीक है. सो आ अपनी रिवर्सेबल बैग तैयार થઈ ગઈ છે. रिवर्सेबल टोट बैग, रिवर्सेबल डबल कलर टोट बैग तैयार થઈ ગઈ છે. જો ओके, आप देखी શકો છો કે આપની ડબલ બેગ તૈયાર થઈ ગઈ છે. ઓકે, સો આપણે જે भी कलर જોતો હોય, આપણે જે भी कलर જોતો હોય आप ये कलर લઈ શકો છો. રેડ એન્ડ બ્લુ કોલેજ બેગ પણ થઈ શકે છે, પછી મસ્જિદમાં લાવવા માટે પણ થઈ શકે છે. ઓકે, આ ડબલ કલર છે બેગનો. ઠીક છે. આપને हमारी वीडियो पसंद आवे
તો જરૂર લાઈક અને કમેન્ટ કરજો. ઓલ્સો બીજા સાથે શેર કરજો. ઓલ્સો हमारा चैनल ने सब्सक्राइब करजो, सो आपने लेटेस्ट अपडेट मिलता रहे. थैंक यू.